આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું રચના ઉપાધ્યાય. કચ્છ મિત્રના અંદરના પાને ફોટા સહિત સમાચાર છે. કચ્છભરમાં બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવાઈ. શોભાયાત્રા, શૈક્ષણિક કીટ વિતરણ, પ્રતિમાને હારારોપણ સહિતના કાર્યક્રમો યોજાયા. ગુજરાત સમાચારના અંદરના પાને અન્ય એક સમાચારમાં હીટવેવ સામે ગુજરાત સરકાર એલર્ટ. 8 વિભાગ સાંકળી કાર્ય યોજના ઘડી. બેઠકમાં જાનહાનિ ન થાય તે જોવા મુખ્યમંત્રીની સૂચના. કચ્છ મિત્રના છેલ્લા પાને સમાચાર છે. રોકડની હેરાફેરી પર ચૂંટણી તંત્રની કડકાઈથી સામાન્યજનોને હાલાકી. આંગડિયા મારફતે રોકડ વ્યવહાર કરતા સોના ચાંદીના વેપારીઓ, જીરું એરંડાના વેપાર કરતા ખેડૂતો પર મોટી અસર. લગ્ન પ્રસંગની ખરીદી કે બેંકમાં રોકડ ભરવા જતા લોકોને મુશ્કેલી. હું જયેશ રાવલ. સંદેશની પહેલા પાનાની હેડલાઇન છે આનંદો. ચાલુ વર્ષે ચોમાસું સામાન્ય કરતા વધુ સારું રહેશે. ભારતીય હવામાન વિભાગ રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત 20 રાજ્યોમાં સારા વરસાદના સંકેત. સરેરાશ 87 સેન્ટીમીટર વરસાદ પડી શકે છે. ખેતીવાડી માટે સારા સમાચાર. 4 રાજ્યોમાં સામાન્ય, 6માં સામાન્યથી ઓછા વરસાદની સંભાવના. ચારધામ યાત્રાળુઓ માટેના સમાચાર છે કે ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ. નોંધણી ફરજિયાત. બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, હેમકુંડ સાહેબની યાત્રાનો પ્રારંભ થશે. ગયા વર્ષે 54.82 લાખ શ્રદ્ધાળુઓ ચારધામ યાત્રા દર્શન માટે પહોંચ્યા હતા. એક અન્ય હેડલાઇનમાં ઈરાન ઇઝરાયલની લડાઈ વચ્ચે ભારતીય શેર બજાર ગગડ્યું. હું મનોજ સોની. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર સમાચાર છપાયા છે કે શહેરમાં ટેન્કરથી પાણીની માંગ ઘટી દૈનિક 800માંથી 40 વૃદ્ધિ થઈ ગઈ. સતત 13 દિવસ સુધી ધસારો રહ્યા બાદ ઘરોમાં પાણી આવ્યું. દિવ્ય ભાસ્કરમાં છેલ્લા પાને સમાચાર છે કે મુંબઈમાં મતદાનના કારણે હજારો કચ્છીઓ માદરે વતન કચ્છ નહીં આવે. કવિઓ, ડેરાવાસી, સ્થાનકવાસી ટીમ વાગડ દ્વારા મતદાનને અગ્રિમતા. મહારાષ્ટ્રમાં 20મી મેના મતદાન અને આ દિવસે કચ્છમાં ધાર્મિક કાર્યક્રમો. ચૂંટણી ખર્ચના ઓબ્ઝર્વર્સ કચ્છની મુલાકાતે. વિવિધ માર્ગદર્શન આપ્યું. ચૂંટણી દરમિયાન ચોકસાઈથી કામ કરવા ઉપર ભાર મૂક્યો. કલેક્ટર કચેરી ખાતે નોડલ ઓફિસરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ. હું કેવિન સોની. હું ચિત્રા ચૌધરી. ગુજરાત સમાચારના અંદરના પાને સમાચાર છે. ભુજિયા ડુંગર ફરતે રસ્તા પર ક્યાંક ચોખાઈ તો ક્યાંક ગંદકી પારાવાર. ભુજિયા ડુંગરની એક બાજુ ચમકીલી દેખાઈ તો રિંગ રોડ પર કચરાઓના ઢગલા દેખાતા પ્રવાસીઓએ હસી ઉડાવી. અંદરના પાને વધુ એક સમાચારમાં રઝળતા ગૌવંશના મૃતદેહને વાડી ખેતરમાં સમાધિ આપવાથી જમીન ફળદ્રુપ બને છે. ખેતી માટે અતિ ઉત્તમ દેશી ગાયના મૃતદેહનું સમાધિ ખાતર. ફોસ્ફરસની જરૂરિયાત કુદરતી રીતે પૂરી થતી હોવાથી ખેડૂતને રાસાયણિક ખાતર પાછળ થતો ખર્ચ બચે છે. હું નીરજ મચ્છર. હિન્દી ફિલ્મો ભારતના લોકો માટે જીવનનો મોટો ભાગ છે. કલાકારોના મંદિર બને છે અને સાંસદ તરીકે પણ ચૂંટાય છે. આજે મારી પાસે ડીએનએ ઇન્ડિયાનો અહેવાલ છે, જેમાં ઢગલાબંધ ફિલ્મો કરનારા કેટલાક કલાકારોની યાદી છે. મોટા ભાગના તો ખલનાયક છે, જેમાં 700 ફિલ્મ કરનારા લલિતા પવાર અને શક્તિ કપૂર, 500 ફિલ્મ સાથે અનુપમ ખેર, 400 ફિલ્મ સાથે અમરીશ પુરી, 300 ફિલ્મની યાદીમાં અરુણા ઈરાની, ઓમ પુરી, કાદર ખાન, જોની લીવર અને સદાશિવ અમરાપુરકર. હું રીતુ ભટ્ટ. હવે એક નજર નવી રિલીઝ થયેલી ફિલ્મ મેદાન પર. 10 એપ્રિલના રોજ રિલીઝ થયેલી ફિલ્મ અજય દેવગણની મેદાન, જે ફૂટબોલ સ્પોર્ટ્સ પર આધારિત સત્ય વાર્તા પર બનેલી. ડાયરેક્ટર અમિત શર્માએ બનાવેલી 100 કરોડના બજેટની આ ફિલ્મ
ભારતીય ફૂટબોલના કોચ અને મેનેજર રહી ચૂકેલા અબ્દુલ રહીમના જીવન પર બનેલી આ ફિલ્મના પ્રોડ્યુસર બોની કપૂર, એમની સાથે ફિલ્મ જગતના મોટા ગજાના કલાકારોએ કામ કર્યું છે, જેવા કે અજય દેવગણ, સાઉથની ફેમસ હિરોઈન પ્રિયામણી, બોમન ઈરાની, ગજરાજ રાવ, જોની લીવર. અત્યાર સુધી આ ફિલ્મને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.